કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? મજામાં બધા? તો આજે આપણે બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સ માં ત્રિકોણમિતિમાં ચોથું લેક્ચર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચોથા લેક્ચરમાં આપણે એક આઈએમપી, આ લેક્ચર આઈએમપી છે. એટલા માટે આઈએમપી છે કે આપણે 90 ડિગ્રીથી આગળ બી જવાનું છે. 0 થી 90 ડિગ્રી સુધીના વેલ્યુ તો આપણે યાદ કર્યા છે, આપણને આવડે બી છે. એનાથી આગળ જવાનું છે. એનાથી આગળ મતલબ બીજા ચરણમાં, ત્રીજા ચરણમાં, ચોથા ચરણમાં આગળ જવાનું છે. તો એવા મોટા એંગલોની કિંમતો કઈ રીતે શોધવી, એના માટેના ટ્રિક્સ, શોર્ટ ટ્રિક્સ અને ખૂબ આઈએમપી વાતો આજે કરવાની છે, જે ફિઝિક્સમાં ખૂબ જરૂર પડે છે. અને વિદ્યાર્થીઓને ખાસ એમાં પ્લસ માઇનસમાં ખાસ ભૂલો થાય છે, એટલા માટે આજનું લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. નાની નાની વાતોને આપણે ક્લાસ નોટમાં નોટ કરીશું, એને હાઇલાઇટ કરીશું અને એના ઉપર આપણે ફોકસ બી કરીશું, સાથે સાથે પ્રેક્ટિસ બી કરીશું. બરોબર છે? તો આજનો વિડીયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક બીજી વાત કે આપણે ટોટલ 6 વિડીયો છે, એમાંથી શરૂઆતના જે 3 વિડીયો હતા એકદમ બેઝિક વિડીયો છે. બેઝિક મતલબ ધોરણ 10 ના લેવલના છે. પણ જે પાછળના 3 વિડીયો જે છે ને એ 11-12 ફિઝિક્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે જે ભણવાના છે એનો યુઝ થવાનો છે 11-12 માં. આગળના જે છે એ તો તમારી એક લિંક પકડવા માટે મેં શરૂઆતના વિડીયો એકદમ બેઝિક લીધા હતા. હવે પાછળના જે 3 વિડીયો છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સાયન્સ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ફિઝિક્સ માટે. તો ખાસ લેક્ચર ઉપર વારંવાર હું ભાર એટલા માટે મૂકું છું તાકે તમને થોડું ફીલ થાય કે નહીં, આપણે આજે જે વિડીયો ભણવાના છે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે સ્પેશિયલી આના ઉપર ફોકસ સાથે ધ્યાન આપીશું. તો આજે આપણે શું ભણવાના છીએ? તો આજનો આપણો ગોલ છે ચરણના નિયમો. ચરણનો મતલબ ક્વોડ્રન્ટ. ક્વોડ્રન્ટ રૂલ્સ, ચરણના નિયમો. આપણે સર્કલ હોય એક્સ એક્સ વાય એક્સ, તો પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. તો આજે આપણે ચરણના નિયમો જોવાના છે, ક્વોડ્રન્ટ રૂલ્સ. પછી જોવાનું છે 0 થી 180 ડિગ્રીના વેલ્યુ. 0 થી 90 સુધી તો આપણે જોયા હતા, આવડે બી છે. હવે 90 થી આગળ 180 ના વેલ્યુ જે આપણે યાદ રાખવાના છે, એના માટે ટ્રિક્સ, આપણે મૂળ ટ્રિક્સનો, ફિઝિક્સના અંદર ટ્રિક્સનો ઉપયોગ કરીશું વધારે. બરાબર? કારણ કે સૂત્ર મૂકીને દાખલો ગણીને તો વેલ્યુ તો બધા લઈ દેશે, પણ આપણે કંઈક એવી ટ્રીક યાદ રાખશું જેથી આપણે ગણવું ના પડે ને આપણે ડાયરેક્ટ એની વેલ્યુ યાદ થઈ જાય. બરાબર છે? એક્ઝામ્પલ્સ ગણીશું અને ડીપીપી મતલબ પ્રેક્ટિસ માટે તમને સવાલ આપીશ. તો આજને લગભગ આજના લેક્ચરમાં જ ડીપીપી અંદર મેં એડ કરી દીધી છે. તો અહીંયા લાસ્ટ જે પેજ હશે એના અંદર પ્રેક્ટિસ માટે મેં તમને 8-10 સવાલ આપ્યા હશે, એઝ અ ડીપીપી આપેલા છે, એની તમારે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? તો આજનું એક ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. વેલ્યુ બી આપણે ભણવાના છે, એને યાદ રાખીશું. અને ચરણના નિયમો ખાસ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, આ ઇમ્પોર્ટન્ટ છે ચરણના નિયમો. તો દરેક વિદ્યાર્થીની ખાસ વિનંતી કે ક્લાસ નોટ લઈને બેસજો અને આખા વિડીયોને તમે નોટ કરજો. સારી સારી જે ઇમ્પોર્ટન્ટ જે વાતો હું કહું એને તમે ખાસ નોટ કરજો. બરોબર છે? ચલો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે રોહલ અમીન સર અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આપણી ચેનલ અપના ફિઝિક્સમાં હાર્દિક સ્વાગત છે. ચલો સ્ટાર્ટ કરીએ. તો એએસટીસી રૂલ. વોટ ઇઝ એએસટીસી રૂલ? તો કે એએસટીસી રૂલ અત્યારે તો તમને ખબર નહીં પડે. હે, શું થયું? હા, સીધો રે ભાઈ. એએસટીસી રૂલ, બરોબર છે? હવે એએસટીસી રૂલ અત્યારે તો તમને ખબર નહીં પડે, ભણ્યા પછી ખબર પડશે કે એસટીસી. બધા નિયમોમાં શું હોય છે, પહેલા નિયમનું નામ હોય છે, પછી નિયમ બોલીએ છીએ. અહીંયા ઊંધું છે, અહીંયા પહેલા ભણીશું પછી એનું નામકરણ કરશું કે આને એએસટીસી કેમ કહેવામાં આવે છે. બરોબર છે? ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે ચરણ છે તો વર્તુળ લેવું પડશે, તો આપણે સર્કલ લઈ લઈએ. મોટી આકૃતિ દોરજો કારણ કે આના અંદર ઘણું બધું ચિતરવાનું છે. બસ આટલો એક પોઈન્ટ છે, એ પોઈન્ટ પતે એટલે સીધા આપણે પ્રેક્ટિસ ઉપર પહોંચી જઈશું. ચલો, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, બરાબર? અને આ એનું ઓરિજિન, આ એનું ઓરિજિન છે. બરોબર છે? હવે અહીંયા કયો પોઈન્ટ હતો? આપણે એ પોઈન્ટ. કયો પોઈન્ટ હતો? એ પોઈન્ટ. તો એ પોઈન્ટ જે હતો એના યામ શું હતા? 1 0. આપણે આગળના વિડીયોમાં ભણ્યા. જો એક વસ્તુ ધ્યાન રાખજો, ત્રીજો વિડીયો અને ચોથો વિડીયો બંને લિંકેડ છે, એક જ છે વિડીયો, પણ બંને મેં અલગ અલગ બનાવ્યા છે તાકે વિડીયોની લેન્થ વધી ના જાય. કે બંને ભેગા બનાવ તો લગભગ 2 કલાક ઉપર નીકળી જશે. બરોબર છે? કારણ કે
સમય એટલા માટે વધારે લાગે છે કે હું એકદમ નાની નાની વાતો 2 વાર 3 વાર રિપીટ કરી રહ્યો છું, મતલબ બહુ નાની નાની વાતોને વારંવાર બોલું છું એટલે થોડી એક પોઈન્ટને સમજાવવામાં બહુ કલાક જેટલો ટાઈમ લાગી જાય છે. અને ભલે કલાક ટાઈમ લાગે, ભલે લેન્થ વધે, પણ બધી વાતો કવર થઈ જશે. એક બી વાત, એક બી પોઈન્ટ આપણો મિસ નહીં થાય. બરોબર છે? એટલે દરેક વિડીયોને સ્કીપ કરીને બી નહીં જોવાનું, દરેક વાત સાંભળવાની છે, સાથે સાથે લખવાની બી છે. એટલે આપણે દરેક વાતને નોટ કરીશું. બરોબર છે? આગળના વિડીયોમાં આપણે આ યામ વિશે ભણ્યા હતા. જે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અહીંયા જોડાયા છે એ મહેરબાની કરીને આગળનો વિડીયો જોઈને આવો તાકે ખબર પડે. બરોબર? અહીંયા હતો બી પોઈન્ટ. તો બી પોઈન્ટના યામ હતા 0 1. અહીંયા હતો સી પોઈન્ટ. સી પોઈન્ટના યામ હતા -1 0. સી પોઈન્ટ, સી પોઈન્ટ. અને અહીંયા ડી પોઈન્ટ હતો, એના યામ હતા 0 -1. બરોબર છે? આને કહેવાય પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. આને કહીશું બીજું ચરણ. કહીશું નહીં, કહેવાય છે એમ. શું કહીશું? આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. બરાબર? આ ચોથું ચરણ છે. ચોથું ચરણ. હવે પ્રથમ ચરણ જે છે એ ચાલુ ક્યાંથી થાય છે? તો કે સાહેબ અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને અહીંયા પૂરું થાય છે. એનો મતલબ એ થયો કે 0 to 90 ડિગ્રી, 0 to 90 ડિગ્રી એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે. ફર્સ્ટ 90 ડિગ્રી થી 180 આ સેકન્ડ ક્વોડ્રન્ટ છે. 180 થી 270 ડિગ્રી આ થર્ડ ક્વોડ્રન્ટ છે. અને 270 થી 360 ડિગ્રી આ ફોર્થ ક્વોડ્રન્ટ છે. બરાબર? એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? આ ચરણ 0 થી 90, 90 થી 180, 180 થી 270, 270 થી 360. ક્લિયર છે? હવે જુઓ, કોઈ બી એંગલની શરૂઆત જે છે એ શરૂઆત અહીંયાથી થાય. કોઈ બી એંગલને આપણે મેજર ક્યાંથી કરીએ છીએ? અહીંયાથી કરીએ છીએ. બરોબર છે? અહીંયાથી આ રેખા જેમ જેમ ભ્રમણ કરતી 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 આગળ જાય એમ એમ એંગલ વધતો જાય. અને જ્યારે અહીંયા આવશે એટલે એનો એંગલ થઈ જશે 90. બરોબર છે? તો એનો મતલબ એ થયો કે સાહેબ અહીંયા 0 થી ડાયરેક્ટ 90 કૂદકો મારવો નહીં. 0 થી તમે માની લો કે આ 30 ડિગ્રી છે, પછી અહીંયા આવો એટલે આ 45 આવ્યા, પછી અહીંયા આવો એટલે આ 60 આવ્યા. આવી રીતે આગળ વધતા હોય, મતલબ આ રેખા જે છે એ રેખાને ભ્રમણ કરાવવાની છે આખો સર્કલ ઉપર. તો આખા સર્કલ ઉપર ભ્રમણ કરાવશું તો બધા એંગલ અંદર આવશે ને. આપણે આગળના વિડીયોમાં કયા જોયા હતા? 0, 90, 180, 270 ને 360. એ ચારની જ વાત કરી, બાકી તો કોઈ એંગલ લીધો નતો. પણ આ વિડીયોના અંદર 0 થી સ્ટાર્ટ થશે, મતલબ હર એંગલ અંદર આવશે. 0 થી 360 સુધીના બધા જ એંગલ આવશે. 30 બી આવશે, 45 બી આવશે, 60 બી આવશે, 90 બી આવશે, 120 આવશે, 150 આવશે, 180 આવશે, 200 આવશે, 250 આવશે, 300. બધા એંગલ લેવાના અને બધા એંગલની વેલ્યુ આપણે મેળવવાની છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે આ લેક્ચર. બરોબર છે? તો વાંધો નહીં, આપણે બધા એક એક એંગલ જોતા જઈશું. અમુક નિયમો ખાલી છે એટલા ખાલી તમારે ધ્યાન રાખવાના. કયા કયા? જુઓ, પ્રથમ ચરણ જે છે, પ્રથમ ચરણ મતલબ 0 to 90 ડિગ્રી, 0 to 90 ડિગ્રી. એના અંદર કોઈ બી એંગલ તમે કોઈ બી ત્રિકોણમિતીય વિધેયની વેલ્યુ 0 થી 90 ડિગ્રીના વચ્ચે જોશો તો એનો જવાબ હંમેશા પોઝિટિવ આવશે. હંમેશા પોઝિટિવ. મતલબ બધા જ સાઇન, કોસ, ટેન, સેક, કોસેક, કોટ બધા ઓલ ફંક્શન ઓલ પોઝિટિવ. ઓલ પોઝિટિવ. ઓલ પોઝિટિવ નો મતલબ એ થયો કે હું સાઇન 45 જોઉં, યા કોસ 60 જોઉં, યા ટેન 15 જોઉં, યા સેક 20 જોઉં, યા કોસેક 70 જોઉં, યા તો પછી કોટ 10 ડિગ્રી જોઉં. એમને કે બધાની વેલ્યુ સમાન આવશે. સમાન નહીં, વેલ્યુ અલગ અલગ, પણ બધાની વેલ્યુ આવશે પોઝિટિવ, ધન. મતલબ સાઇન 45 ની વેલ્યુ +1/√2 પ્લસ જવાબ આવે છે ને. કોસ 60 ની વેલ્યુ 1/2 તો +1/2. તો જવાબ પોઝિટિવ આવે છે. તો 0 ડિગ્રી જો બધા એંગલ મેં કેવા લીધા? 90 કરતા મોટો એક લીધો નથી. 0 થી 90 ના વચ્ચે છે બધા. તો 0 થી 90 ના એંગલ હોય, એંગલમાં કોઈ બી એંગલ માટે કોઈ બી ત્રિકોણમિતીય વિધેયની વેલ્યુ હંમેશા ધન હશે. બરાબર? હંમેશા કેવી હશે?
ધન હશે. તો પ્રથમ ચરણ 0 થી 90 એટલે પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણમાં બધા કેવા પોઝિટિવ. બીજા ચરણમાં બીજું ચરણ એટલે કયું 90 થી 180, તો 90 અહીંયા અને 180 અહીંયા, આ બીજું ચરણ. બરાબર, અહીંયા થીટા બરાબર કેટલા છે 180. તો બીજા ચરણ સેકન્ડ ચરણના અંદર એક સાઇન અને એક કોસેક એનો વ્યસ્ત. સાઇન અને કોસેક બે પોઝિટિવ, આ બંને પોઝિટિવ, અને બાકીના બધા, બાકીના કેટલા 4, બાકીના બધા નેગેટિવ. મતલબ બીજા ચરણમાં મતલબ 90 થી 120, સાઇન 90 થી 180, સોરી, તો હું એમ પૂછું સાઇન 120 ની વેલ્યુ કેટલી એ તો પછી જોઈશું, પણ કેવી આવશે, પ્લસ કે માઇનસ, તો પ્લસ આવશે. સાઇન 120 કયા ચરણમાં આવે બીજા ચરણમાં, તો બીજા ચરણમાં સાઇન પ્લસ છે, બીજા ચરણમાં કોસેક પ્લસ છે, પણ બીજા ચરણમાં કોસ ઋણ છે. કોસ 120 ની વેલ્યુ માઇનસ આવશે, કોસ 120 ની વેલ્યુ માઇનસ આવશે. તો બસ અત્યારે આટલું સમજો કે બીજા ચરણના અંદર કોસ અને સાઇન અને કોસેક એ બેની વેલ્યુ પોઝિટિવ આવશે, બાકી બધાની નેગેટિવ આવશે. ચલો ત્રીજું ચરણ છે 180 થી 270, 180 થી 270. તો 180 થી 270 ના અંદર tan અને cot, tan અને cot કેવા પોઝિટિવ, બાકી બધા નેગેટિવ, બાકી બધા નેગેટિવ. ત્રીજા ચરણમાં tan અને cot પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. ચોથા ચરણમાં એંગલ કેટલો છે થીટા બરાબર 270, અને અહીંયા થીટા બરાબર 360, અહીંયા થીટા બરાબર કેટલા 90, અને શરૂઆત થાય છે તે થીટા બરાબર 0. બરાબર છે. ચલો 270 થી 360 વચ્ચેનો કોઈ એંગલ હોય તો એ એંગલ માટે કયું વિધેય પોઝિટિવ હશે, તો cos અને sec આ બંને પોઝિટિવ, cos અને sec બંને પોઝિટિવ, અને બાકી બધા નેગેટિવ, બાકી બધા નેગેટિવ. બરાબર. હવે જુઓ પહેલા ચરણમાં કોણ છે ઓલ એટલે a, બીજામાં કોણ છે સાઇન એટલે s, ત્રીજામાં કોણ છે ટેન એટલે t, અને ચોથામાં કોણ છે કોસ એટલે c. બરાબર. તો ASTC, તો અહીંયા શું લખ્યું છે ASTC રૂલ. નામ હવે આપશું, પહેલા ભણ્યા નામ પછી આપ્યું. બરાબર. ASTC રૂલ. ASTC મતલબ ઓલ સાઇન ટેન કોસ. ઓલ એટલે બધા જ વિધેયો, સાઇન એટલે સાઇન અને તેનો વ્યસ્ત. ધ્યાન રાખજો, ખાલી સાઇન એકલો નહીં, સાઇન અને તેનો વ્યસ્ત એ બંને ધન છે બીજા ચરણમાં. ત્રીજા ચરણમાં ટેન અને કોટ એ બંને ધન છે. ચોથા ચરણમાં કોસ અને સેક એ બંને પ્લસ છે. બરોબર છે. તો ખાસ આ વસ્તુ એક તો પહેલા નોટ કરી લો બધા. બરોબર છે. ખાસ ઇમ્પોર્ટન્ટ વાત છે. પહેલા તો ચરણ કયો એંગલ હોય તો હું એંગલ 200, તો 200 કયા ચરણમાં આવશે, તો ત્રીજા ચરણમાં આવશે ને, કારણ કે જુઓ 0, 90, 180, 270 અને 360. તો 180 તો અહીંયા છે. હવે 180 થી આગળ જઈશ ત્યારે 200 આવશે ને, આગળ જઈશ ત્યારે 200 આવશે. બરોબર છે. ખાસ તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓલ STC આટલું યાદ રાખો. ઓલ મતલબ પહેલા ચરણમાં બધા પોઝિટિવ, અહીંયા ખાલી બે જ પોઝિટિવ, અહીંયા બે પોઝિટિવ, અહીંયા બે કોસ, સાઇન, ટેન અને કોસ, બાકી બધા નેગેટિવ. હવે ખાસ બીજી એક વાત, ખાસ બીજી વાત. હવે અહીંયા જો હું એમ લખું કે 90 પ્લસ થીટા એક લખું, 90 માઇનસ થીટા લખું, 90 માઇનસ થીટા લખું, યા તો પછી ખાલી થીટા લખું. સમજ બરોબર. યા તો ખાલી થીટા લખું, યા તો 90 માઇનસ થીટા. એક મિનિટ, 90 માઇનસ થીટા યા તો 360 પ્લસ થીટા. ધ્યાન રાખજો. બરોબર. 360 પ્લસ થીટા યા તો 90 માઇનસ થીટા. હવે જુઓ આ સર્કલ 90 ક્યાં આવું, તો 90 અહીંયા આવું, અહીંયા આવો 90. માઇનસ છે મતલબ પાછું જવું, માઇનસ મતલબ પ્લસ હોત તો આગળ આવત, માઇનસ મતલબ પાછું જવું. પાછું કેટલા પાછા જો, થીટા જેટલા પાછા જો, તો આ થીટા જેટલા પાછા ગયા.
તો ક્યાં આયા તમે? અહીંયા આયા. આ કયું ચરણ છે? પ્રથમ. કયું છે? પ્રથમ. બીજું છે 360 પ્લસ થીટા. 360 ક્યાં આવે? 360 અહીંયા આવે અને પ્લસ થીટા મતલબ પ્લસ મતલબ આગળ જવું. તો આગળ મતલબ આમ જશો ને, તો કયા ચરણમાં આવે? તો પ્રથમ. એનો મતલબ એ થયો આ બંને આવું લખેલું હોય તો તમારે સમજી લેવાનું પ્રથમ ચરણમાં છે. પ્રથમ ચરણમાં છે. ધ્યાન રાખજો. બરોબર. બરાબર. 90 માઇનસ થીટા લખેલું હોય યા તો 360 પ્લસ થીટા લખેલું હોય તો સમજી લેવાનું પ્રથમ ચરણમાં છીએ આપણે. અને પ્રથમ ચરણમાં બધા જ વિધેયો ધન મતલબ આના આગળ હું સાઇન લખું, કોસ લખું, ટેન લખું, ગમે તે લખું, એની જે વેલ્યુ આવશે એ વેલ્યુ હંમેશા પોઝિટિવ આવશે. બરાબર. એક વાત આ છે. બીજી વાત, 90 પ્લસ થીટા લખું કે 180 માઇનસ થીટા લખું? સમજો. બરોબર. 90 પ્લસ થીટા, 90 પ્લસ, પ્લસ મતલબ આગળ બીજું ચરણ, અને 180 માઇનસ મતલબ પાછા આવો બીજું ચરણ. તો આ બંને લખેલું હોય તો સમજી લેવાનું તમે કયા ચરણમાં છો? બીજા ચરણમાં છો. બીજા ચરણમાં છો. આગળ જોઈએ તો 180 પ્લસ થીટા યા તો 270 માઇનસ થીટા. તો આ કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે. જોઈ લો. 180 પ્લસ, 180 થી આગળ એટલે ત્રીજું, અને 270 થી માઇનસ એટલે પાછા. તો કયું ચરણ? ત્રીજું ચરણ. અને ચોથા ચરણ 270 પ્લસ થીટા અને 360 માઇનસ થીટા. તો આ કયું ચરણ દર્શાવે છે? ચોથું ચરણ દર્શાવે છે. બરાબર. પ્રથમ ચરણમાં ઓલ પોઝિટિવ, અહીંયા સાઇન અને કોસેક પોઝિટિવ, બાકી બધા ઋણ. ત્રીજા ચરણમાં ટેન અને કોટ પોઝિટિવ, અને ચોથા ચરણ ટેન અને કોટ, અને ચોથા ચરણમાં કોસ અને સેક પોઝિટિવ, બાકી બધા નેગેટિવ. ક્લિયર છે? ક્લિયર છે? ચલો ફરીથી આગળ જઈએ. હા, આગળ જઈએ તો જુઓ અહીંયા. ચલો એના પહેલા બી થોડી એક વાત કરવી છે. એના પહેલા થોડી વાત કરવી. જો અહીંયા સમજો. બરોબર. બરોબર સમજજો. બરોબર છે. અહીંયા કયું છે? પ્રથમ. આ ફર્સ્ટ, આ સેકન્ડ, આ થર્ડ અને આ ફોર્થ. બરાબર. અહીંયા કેટલો? 0 ડિગ્રી. થીટા બરાબર 0 ડિગ્રી. અહીંયા થીટા બરાબર 90, અહીંયા થીટા બરાબર 180, અહીંયા થીટા બરાબર 270 અને થીટા બરાબર 360. થીટા બરાબર 360. બરાબર. હવે હું એમ કહું છું કે મારે બીજા ચરણમાં જવું છે. બીજા ચરણમાં હું કઈ રીતે લખી શકું? હું લખી કઈ રીતે શકું? મારે બીજા ચરણમાં જવું છે તો કઈ રીતે લખીશ? તો બીજા ચરણમાં જવા માટે યા તો 90 થી આગળ જાઓ થોડા, યા તો 180 થી પાછા જાઓ. યા તો 90 પ્લસ થીટા કરો, યા તો 180 માઇનસ થીટા કરો, તો તમે બીજા ચરણમાં આવશો. એવી રીતે ત્રીજામાં જવું હોય તો 180 પ્લસ 270 માઇનસ. ચોથામાં જવું હોય તો 270 પ્લસ 360 માઇનસ. આવી રીતે ચરણ નક્કી થશે. હવે જુઓ ખાસ, માની લો કે તમે 90 યા તો 270, સમજો. હું જો અલગ લાઈન થી અલગ કરું છું, લાઈન અલગ કલર થી કરું છું તાકે તમને ખાસ એના ઉપર ધ્યાન દે, અને થોડી મોટી બી કરું. ધ્યાન રાખો. 90 યા તો 270 વાળી લાઈન પરથી, હવે આ બંને લાઈન ઉપરથી તમે ક્યાં જઈ શકો? તો બધા જઈ શકાય. માની લો કે હું 90 ઉપર ઉભો છું, મારે પહેલામાં જવું હોય તો પાછો જઈશ, બીજામાં જવું હોય તો આમ જઈશ 90 ઉપરથી. અને અહીંયા મારા જોડે બે ઓપ્શન છે, યા તો આમાં જઈશ યા તો આમાં જઈશ. મતલબ 90 અને 270 વાળી જે લાઈન છે એ લાઈન પર તમે કોઈ બી ચરણમાં જઈ શકો છો. યા તો આમ જો, યા તો આમ જો, યા તો આમ જો, યા તો આમ જો, ગમે ત્યાં જઈ શકાય. પણ કે સાહેબ એમાં શું છે? 90 અથવા 270 વાળી લાઈન પરથી અગર જુઓ હું આમ જઈશ, સમજો. બરોબર. હું આમ જઈશ, આમ જઈશ, આમ, તો કયું ચરણ આવશે? પ્રથમ. તો હું શું લખીએ? 90 માઇનસ થીટા લખી. બરોબર. અને આમ જે તો 90 પ્લસ થીટા. તો 90 માઇનસ થીટા યા તો 90 પ્લસ થીટા. અને અહીંયા 270 પ્લસ થીટા યા તો 270 માઇનસ થીટા. સમજો. બરોબર. સમજો. બરોબર. તો અહીંયા જુઓ, જ્યારે 90 માઇનસ થીટા હોય, 90 પ્લસ થીટા હોય, 270 માઇનસ થીટા હોય યા 270 પ્લસ થીટા હોય, આ બધા કેસના અંદર વિધેય
ચેન્જ થઈ જશે, વિધેય ચેન્જ થઈ જશે. બરોબર, સમજજો, ઇમ્પોર્ટન્ટ વાત કહી રહ્યો છું. આમાંથી કોઈ એંગલ તમે લ્યો, મતલબ 90 90 270 270 ની વાત કરું છું, એમાંથી તમે પાછા જાઓ યા તો આગળ આવો, ગમે ત્યાં જાઓ, વિધેય ચેન્જ થઈ જશે. વિધેય ચેન્જ થઈ જશે એનો મતલબ એ થયો કે અગર તમે સાઈન ની વાત કરી રહ્યા છો તો એ કોસ થઈ જશે, અને કોસ ની વાત કરો છો તો સાઈન થઈ જશે. એ દાખલા ગણશો એટલે આઈડિયા આવી જશે, તમે અત્યારે નોટ કરતા જાઓ. બરાબર, પછી ટેન હશે તો ટેન નું કોટ થશે, અને કોટ હશે તો ટેન થશે. પછી સેક હોય તો એનું કોસેક થશે, અને કોસેક હશે તો સેક થશે. બરાબર, ખાસ આ વાત છે, ધ્યાન રાખજો. બરાબર, વિધેય ચેન્જ થઈ જાય. હું ખાસ આ વસ્તુ કહેવા માંગી રહ્યો છું કે તમે આ લાઈન ઉપર છો, માની લો કે આ લાઈન ઉપર તમે છો, અને એમાંથી તમે કોઈ ચરણમાં આગળ પાછળ જવા માંગો છો, તો એ વિધેય ચેન્જ કરી દેશે. 90 પ્લસ થીટા યા 90 માઇનસ થીટા એકબીજાના વિધેયને ચેન્જ કરશે. તો કે સાહેબ ચેન્જ કઈ રીતે કરશે? તો ચેન્જ આ રીતે કરશે. અગર તું સાઈન ને જોઈ રહ્યો છું તો સાઈન 9, દાખલા તરીકે ચલ હું સમજાવી દઉં, 90 માઇનસ થીટા છે, અહીંયા હું સાઈન ની વાત કરું તો હું અહીંયા લખું સાઈન, અહીંયા લખું સાઈન 90 માઇનસ થીટા. આ રીતે 90 માઇનસ થીટા છે, વિધેય ચેન્જ કરી દેશે. કોને ચેન્જ કરશે? સાઈન ને ચેન્જ કરશે. તો સાઈન ચેન્જ થઈને શું થશે? તો કોસ થઈ જશે. તો આને હું આ રીતે લખી શકું છું, કોસ થીટા લખી શકું છું. ચાહે હું આવું લખું ચાહે આવું લખું, બંને સેમ છે. સમજ્યા કે નહીં? અચ્છા, અહીંયા હું 270 લખો તો બી વિધેય ચેન્જ થઈ જવાનું. બરોબર, એટલે ખાસ સમજજો, 90 પ્લસ થીટા યા તો 90 માઇનસ થીટા હોય તો એનું વિધેય ચેન્જ થઈ જશે. પ્લસ થશે માઇનસ થશે એની વાત નથી કરતો. હવે એ ચરણમાં પ્લસ છે કે માઇનસ છે એ વાત તો પછી રહી. પહેલા તો વાત એ કે 90 પ્લસ થીટા યા તો 90 માઇનસ થીટા યા તો 270 પ્લસ થીટા યા તો 270 માઇનસ થીટા આવશે એટલે તરત જ એ વિધેય ચેન્જ કરી દેશે. ચાહે એનો જવાબ પ્લસ આવે યા માઇનસ આવે, પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે વિધેય ચેન્જ કરી લેશે. બરોબર છે, તો અહીંયા વિધેય ચેન્જ કરી લેશે. બીજી વાત અહીંયા જુઓ, 180 અને 270 વાળી જે લાઈન, અરે 180 અને 0 વાળી જે લાઈન છે, આ લાઈન જે છે એ લાઈન વિધેય ચેન્જ નહીં કરે. વિધેય ચેન્જ નહીં કરે. વિધેય ચેન્જ નહીં કરે એનો મતલબ એ થયો કે અહીંયાથી જવાના બે રસ્તા છે. આપણા જોડે બે રસ્તા છે ને જવા માટે. જો અહીંયા માન લો તમે અહીંયા ઉભા છો, તો અહીંયાથી તમે ક્યાં જશો? અહીંયાથી યા તો આમ જશો યા તો આમ જશો. અહીંયાથી યા તો આમ જશો યા તો આમાંથી આમ જશો. તો આ રોડ ઉપરથી તમે ગમે તે બાજુ ટર્ન લેશો, જો આપણે હવે પ્રેક્ટિકલી ભાષામાં વાત કરીએ, આ રોડ ઉપરથી તમે ગમે તે બાજુ ટર્ન લેશો, તમારું વિધેય ચેન્જ નહીં થાય, એનું એ જ રહેશે. અગર સાઈન ને લઈને તમે કોઈ ચરણમાં 180 પરથી જઈ રહ્યા છો તો વિધેય ચેન્જ કરવા દેશે નહીં, એનું એ જ રહેશે. એનો મતલબ કે ચલો નેક્સ્ટ પેજ પર લખું છું હું અહીંયા 180 માઇનસ થીટા યા તો 180 પ્લસ થીટા યા તો 360 માઇનસ થીટા યા તો 360 પ્લસ થીટા. આ ચારમાંથી કોઈ બી ચરણમાં તમે જો તો વિધેય સેમ રહેશે. વિધેય સેમ રહેશે. પ્લસ માઇનસ થાય છે એ તો કયા ચરણમાં જોશો એના પરથી નક્કી થશે. બરોબર, તો વિધેય સેમ રહેશે. અને 90 વાળો જે કેસ હતો હમણાં મેં લખ્યો તો જે, ફરીથી હું અહીંયા લખી દઉં છું. ચલો એકવાર 90 માઇનસ થીટા, 90 પ્લસ થીટા, 270 માઇનસ થીટા અને 270 પ્લસ થીટા. અગર આ કોઈ એંગલ આવશે તો વિધેય ચેન્જ થઈ જશે. વિધેય ચેન્જ થઈ જશે. ક્લિયર છે? બસ આટલી જ વાત યાદ રાખો. વિધેય ચેન્જ થશે કે નહીં થાય એ વાત જો અહીંયા હું એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત લખી દઉં, તમે ધ્યાન રાખો. ઇમ્પોર્ટન્ટ વાત તમે બી એને નોટ કરી લેજો. અહીંયા લખું છું, ધ્યાન રાખો.
સૌથી પહેલા ખાસ યાદ શું રાખવાનું છે આપણે? યાદ શું રાખવાનું? તો જુઓ, સૌથી પહેલા તમારે જોવાનો એંગલ. એંગલ જોવાનો. સાઈન ના પાછળ કેટલા લખે છે? એંગલ જુઓ. એંગલ પરથી તમે એંગલ મળે એટલે તમને સૌથી પહેલા તમારે શું જોવાનું? ચરણ નક્કી કરો. એટલી તો ખબર પડશે ને, ચરણ નક્કી કરો. ચરણ નક્કી કરો એનો મતલબ એ થયો કે માની લો 300 ડિગ્રી આવે, સાઈન 300 ડિગ્રી, તો 300 ડિગ્રી કયા ચરણમાં આવે? તો ચોથા ચરણમાં આવશે. હવે કે સાઈન 150, તો 150 કયા ચરણમાં? તો બીજા ચરણમાં. બરોબર? તો સૌથી પહેલા તો આપણે ચરણ નક્કી કરશું. ચરણ નક્કી કર્યા પછી વિધેય ચેન્જ થશે કે નહીં થાય? વિધેય ચેન્જ થશે કે નહીં થાય? નોટ ચેન્જ. એ નક્કી કરશું. હવે ચેન્જ ક્યારે થશે? તો આ ટાઈપનો એંગલ હશે તો ચેન્જ થશે, આ ટાઈપનો એંગલ હશે તો ચેન્જ નહીં થાય. બરોબર? ચેન્જ અને નોટ ચેન્જ નક્કી કરશું. એના પછી સાઈન નક્કી કરશું. સાઈન મતલબ ચિહ્ન, પ્લસ આવશે કે માઇનસ આવશે? તો એ કે સાહેબ અમે કેવી રીતના નક્કી કરશું? તો એ નક્કી કરશું એએસટીસી રૂલ. એએસટીસી રૂલ આના આધારે નક્કી કરી દેશું. બસ આટલા 3 સ્ટેપ આવડે એટલે વિડીયો ક્લિયર. બધા દાખલા ક્લિયર. બધા દાખલા ક્લિયર. હું બતાવું છું અંદર, આપણે પ્રેક્ટિસ ઘણી કરીશું આના અંદર તો, કારણ કે આ તો ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ચલો આગળ આપણે જોઈએ. જુઓ, અહીંયા જુઓ, સૌથી પહેલા લખ્યું છે 90 પ્લસ ઓર માઇનસ થીટા. હવે કે સાહેબ આ શું છે? પ્લસ ઓર માઇનસ થીટા શું છે? તો જુઓ, 90 પ્લસ ઓર માઇનસ થીટાનો એના બે ભાગ લઈ લઈએ આપણે, 90 માઇનસ થીટા, 90 પ્લસ થીટા. તો સૌથી પહેલા તો તમે એ વિચારો કે 90 માઇનસ થીટા એટલે કયું ચરણ? 90 કે આવો, 90 અહીંયા નાક ઉપર આવે ભાઈ, અને માઇનસ કે એટલે પાછું જવાનું, પ્લસ કે તો આગળ જવાનું. બરાબર? તો માઇનસ મતલબ કયું ચરણ? પ્રથમ ચરણ. અને અહીંયા પ્લસ લખ્યું છે તો પ્લસ મતલબ બીજું ચરણ. એનો મતલબ એ થયો આ પ્રથમ ચરણની વાત કરે છે, આ બીજા ચરણની વાત કરે છે ભાઈ. તો ચલો અહીંયા શું, આનો મતલબ એ થાય ફર્સ્ટ ક્વોડ્રન્ટ 90 માઇનસ છે. અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓલ પોઝિટિવ, ચાહે ગમે તે 6 વિધેયો હશે એમાંથી બધા પોઝિટિવ હશે. બરાબર છે? તો અહીંયા જોઈએ, પહેલું હું લખું છું અહીંયા, ચલો સાઈન 90 માઇનસ થીટા, અહીંયા લખું કોસ 90 માઇનસ થીટા, અહીંયા લખું ટેન 90 માઇનસ થીટા. મારી સાથે લખતા જાઓ. અહીંયા લખું કોસેક 90 માઇનસ થીટા, અહીંયા લખો સેક 90 માઇનસ થીટા, અને અહીંયા લખો કોટ 90 માઇનસ થીટા. તો હમણાં મેં વાત કરી કે 90 દેખાય એટલે સમજી લેવાનું વિધેય ચેન્જ. વિધેય ચેન્જ બંનેમાં 90 90 છે એટલે વિધેય પહેલું ચેન્જ થઈ જાય. સાઈન હશે તો કોસ થઈ જાય, કોસ હશે તો સાઈન થઈ જાય, ટેન નું કોટ, કોટ નું ટેન, સેક નું કોસેક, કોસેક નું સેક. એટલે સૌથી પહેલા તો તમે વિધેય ચેન્જ કરી દો. બરાબર? જુઓ અહીંયા જુઓ, ચરણ નક્કી કરો. તો આપણે ચરણ નક્કી કર્યું, કયું છે? 90 માઇનસ થીટા એટલે ફર્સ્ટ ચરણ. પછી કીધું ચેન્જ નોટ ચેન્જ નક્કી કરો. તો હવે શું છે અહીંયા આપણે 90 છે એટલે ચેન્જ થવાનું જ છે, ચેન્જ થવાનું છે. તો આપણે બધાને ચેન્જ કરી દઈશું. તો સાઈન નું શું થઈ જશે? કોસ. કોસ નું શું થશે? સાઈન. ટેન નું કોટ, કોસેક નું સેક, સેક નું કોસેક, અને કોટ નું ટેન. આ ચેન્જ કરી દીધા અને પાછળ લખી દઈશું થીટા. થીટા થઈ ગયું. સાઈન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. અને બધા કેવા? પ્રથમ ચરણમાં બધા કેવા લે? પ્લસ. તમે કોઈ બી કિંમત લાવશો તો આ બધાની વેલ્યુ કેવી આવશે? પ્લસ આવશે. બરોબર છે? તો પહેલી વાત 90 માઇનસ થીટા વાળો કેસ આવે, કોઈ બી સવાલ આવે 90 માઇનસ થીટા વાળો, તો પ્રથમ ચરણમાં આવશે. પ્રથમ ચરણમાં બધા જ વિધેયો ધન આવશે એટલે જવાબ હંમેશા પ્લસ આવશે. અને 90 છે એટલે વિધેય ચેન્જ થશે. ક્લિયર? ચલો નેક્સ્ટ એટલે આરે 90 પ્લસ થીટા વાળો. બરોબર? તો અહીંયા જોઈએ. હવે યાદ કરો 90 પ્લસ થીટા મતલબ નાકથી આ બાજુ, 90 પ્લસ મતલબ બીજું ચરણ, બીજું સેકન્ડ,
સેકન્ડ ક્વોડ્રન્ટ, અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં યાદ રાખજો સાઇન અને કોસેક આ બે પ્લસ છે, બાકી બધા નેગેટિવ છે, બાકી બધા માઇનસ છે. હવે ધ્યાન રાખજો, હું લખું છું અહીંયા સાઇન 90 પ્લસ થીટા, કોસ 90 પ્લસ થીટા, ટેન 90 પ્લસ થીટા, લખતા જજો સાથે. 10 પછી આવશે કોસેક 90 પ્લસ થીટા. તમને જવાબ તો આઈડિયા આવી જ ગયો છે હું શું લખવાનું છું આગળ, સેક 90 પ્લસ થીટા અને કોટ 90 પ્લસ થીટા. 90 છે એટલે વિધેય ચેન્જ થશે, 90 છે એટલે વિધેય ચેન્જ કરી દે. ચાલ સાઇન નું શું થઈ જશે, કોસ નું સાઇન, ટેન નું કોટ, કોસેક નું સેક નું કોસેક અને કોટ નું ટેન. જો ઘણા વિચારતા હશે કે સાહેબ કોસેક એ સાઇન નો વ્યસ્ત નહીં, તો પછી કોસેક નો અહીંયા સાઇન ના આપણે વ્યસ્ત થોડા લખીએ છીએ, વ્યસ્ત નહીં લખતા, આપણે વિધેય ચેન્જ કરીએ છીએ, વિધેય ચેન્જ કરીએ છીએ. વ્યસ્ત અલગ નિયમ છે, અહીંયા ચેન્જ નો નિયમ છે. ચેન્જમાં સાઇન નું કોસ થશે, કોસ નું સાઇન થશે, બસ. બરાબર, પાછળ લખી દઈશું બધાને થીટા. બરાબર, 90 ચો જાય કે સાહેબ 90 ગાયબ થઈ ગયા. 90 આ તમે જે વિધેય ચેન્જ કરો છો એ ચેન્જ કરવામાં 90 વપરાઈ ગયા, એટલે હવે 90 નીકળી જશે. હવે ઘણા તો શું કરશે, ચેન્જ બી કરશે પાછા ફરીથી 90 બી લખશે. 90 નું કામ શું હતું, ચેન્જ કરવાનું, એ ચેન્જ કરીને જતો રહ્યો. બરાબર, હવે આવે છે ચિહ્નની વાત. જો 90 પ્લસ થીટા એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોણ પ્લસ છે, તો એક આ છે અને એક આ છે, આ બંને પ્લસ છે. બીજા ચરણમાં સાઇન અને કોસેક પ્લસ છે, એટલે આના આગળ પ્લસ આવશે, આના આગળ પ્લસ આવશે, બાકી બધા માઇનસ. ભાઈ બાકી બધા માઇનસ. સમજ્યા? હવે જો ભૂલ અહીંયા શું પડે છે, નાની નાની વાતોને હું કવર કરું છું એટલે બહુ ધ્યાનથી સાંભળજો તો ખ્યાલ આવશે. જો અહીંયા ઘણી વખત એવું થાય છે કે સાઇન 90 પ્લસ થીટા એટલે એને કોસ થીટા તો લખી દઉં, પછી શું જોશે ખબર છે કે બીજા ચરણમાં કોસ તો ઋણ છે તો પછી માઇનસ આવશે, તો એ આને જોઈને ચિહ્ન નક્કી કરે છે, આને જોઈને ચિહ્ન નક્કી કરે છે કે બીજા ચરણમાં તો કોસ ઋણ છે તો આના આગળ તો માઇનસ આવવું જોઈએ, તો પછી માઇનસ લખી દે. ના, ચિહ્ન તમે નક્કી કરો આના આધારે, જે જવાબ લાવો છે એના આધારે થોડું નક્કી થશે. સમજ્યા કે નહીં? તો જે સવાલ છે એના આધારે જ તમે પ્લસ માઇનસ નક્કી કરી શકો. એટલે તમારે આ જોવાનું છે, આ નથી જોવાનું, આ તો તમે લાયા છો. ક્લિયર છે? આસાન છે એકદમ. 90 હોય એટલે વિધેય ચેન્જ થશે, 90 પ્લસ થીટા હોય તો બીજા ચરણમાં, 90 માઇનસ થીટા હોય તો 90 માઇનસ થીટા એટલે પ્રથમ ચરણમાં બધા પોઝિટિવ તો બધા પ્લસ છે, બીજા ચરણમાં ખાલી સાઇન અને કોસેક પ્લસ છે, બાકી બધા માઇનસ છે. બરોબર છે? ચલો આગળ જઈએ. જો થોડી પ્રેક્ટિસ માટે સવાલ, જો એક પોઈન્ટ પતે એના પછી પ્રેક્ટિસ, બીજો પોઈન્ટ પતશે, જુઓ બીજો પોઈન્ટ ક્યાં ગયો, બીજો પોઈન્ટ આવ્યો, એના પછી એની પ્રેક્ટિસ આવશે, પછી ત્રીજો પોઈન્ટ, એના પછી એના દાખલા આવશે. જો 6 સવાલ લીધા છે મેં, એના પછી ચોથો પોઈન્ટ, એના પછી એની પ્રેક્ટિસ આવશે, પછી આવશે 180 ડિગ્રી સુધીના વેલ્યુ, તો આ વેલ્યુ આપણે કઈ રીતે લખવાની ટ્રીક બતાવી દઈશ, અને પછી પ્રેક્ટિસ માટે સવાલ આપે છે તમને. આ 5-6 સવાલ તમને પ્રેક્ટિસ માટે આપું છું, એ ઘરે પ્રેક્ટિસ કરી લેજો. અગર આ પ્રેક્ટિસ કરો જો સવાલ આવડી જાય તો સમજી લો તમારું ટ્રિગ્નોમેટ્રી ક્લિયર થાય છે. બરોબર છે? હા, તો આ સવાલ દરેક જણને ગણવાના છે ફરજિયાત, અને મને કોમેન્ટમાં ઈમાનદારીથી કહેવાનું છે કે આ સાહેબ મેં ગણ્યા છે મને આવડે છે. ઈમાનદારીથી, હો, બે ઈમાનદારી નહીં, ઈમાનદારીથી દરેક જણ મને કોમેન્ટમાં જણાવે કે સાહેબ પેલા પ્રેક્ટિસના 6 દાખલા મેં ગણ્યા છે અને મને આવડી ગયા છે. બરોબર છે? ઈમાનદારથી મને જણાવજો. ચલો, તો હવે આપણે કેટલા આયા? ચલો, જો આને બે રીતે ગણાય. પ્રથમ ચરણમાં તો આસાન કેસ છે એટલે કઈ મોટી વાત તો છે નહીં. સાઇન 90 માઇનસ 30, હવે 90 માંથી 30 જાય એટલે સાઇન 60 બચે, અને સાઇન 60 ની વેલ્યુ કેટલી છે? √3/2. રાઈટ? રાઈટ છે, √3/2. પણ કે સાહેબ આ તો તમે બાદબાકી કરીને કરી નાખ્યું. તમે હાલ જે ક્વોડ્રન્ટ રૂલ ભણાયા એના આધારે તમે સમજાવો, તો એના આધારે કઈ રીતે, તો જુઓ સાઇન મેં હમણાં કીધું ને કે 90 હોય એટલે વિધેય ચેન્જ થઈ જાય. અચ્છા, આ કોણ છે? આ થીટા છે. આ કોણ છે? આ થીટા છે. સમજો, 90 માઇનસ થીટા, 90 છે એટલે વિધેય ચેન્જ થવાનું, તો વિધેય સાઇન નું થઈ જશે કોસ,
પાછળ 30 છે એટલે અહીંયા 30 લખશું અને 90 માઇનસ એટલે કયું ચરણ? પ્રથમ ચરણ ને પ્રથા ચરણ બધા ધન છે એટલે આની જે વેલ્યુ આવશે એ બધી કેવી આવશે? પ્લસ આવશે. તો ચલો cos 30 ની વેલ્યુ કેટલી? તો cos 30 ની વેલ્યુ √3/2. તો આ રીતે ગણે તો બી √3/2, આ રીતે ગણે તો બી √3/2. બરાબર. તો પ્રથમ ચરણમાં તો કઈ મોટી વાત નથી. ચલો tan 90 માઇનસ 60, tan 90 માઇનસ 60 એટલે કેટલા? tan 30, tan 30 અને tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. બરાબર. હવે પેલી રીતે ગણીએ તો tan, અચ્છા 90 છે એટલે વિધેય ચેન્જ થઈ જશે. તો વિધેય ચેન્જ tan નું શું થઈ જશે? cot, અને cot 60. cot 60 ની કિંમત કેટલી? તો 1/√3. 1/√3. બરોબર છે. ચલો 90 માઇનસ 60, 90 માઇનસ 60 મતલબ 30, cos 30, cos 30 અને cos 30 ની વેલ્યુ કેટલી છે? કેટલી છે ભાઈ? cos 30, cos 30, cos 30 √3/2, √3/2. બરોબર છે. પેલી રીતે ગણીએ તો cos 90, 90 છે એટલે વિધેય ચેન્જ કરી દે પહેલા તો વિધેય ચેન્જ કર્યું sin, sin 60 લખ્યા અને sin 60 ની વેલ્યુ કેટલી છે? √3/2. તો આ રીતે ગણ યા ચાહે આ રીતે ગણ. પહેલા ચરણમાં તો કોઈ લોચો છે નહીં. પ્લસ માઇનસ નો ડખો પહેલા ચરણમાં નથી. પ્લસ માઇનસ ના પ્રોબ્લેમ આવશે ત્રીજામાં, ચોથામાં, બીજામાં, એમાં આવશે. પ્રથમ ચરણમાં તો બધા ધન છે. ચલો અહીંયા લોચો કદાચ પડશે. બરાબર છે. ચલો sin 135, તો sin 135 ને પહેલા લખશું કઈ રીતે? તો જુઓ sin 135 મતલબ 90 પ્લસ 45 લખી શકાય કે ના લખી શકાય? અરે લખી શકાય, કેમ ના લખાય? 90 પ્લસ 45 લખી શકાય. 90 પ્લસ 45 ઇઝ ઇક્વલ ટુ 135. ઓકે, ચલો આ રીતે થઈ ગયું. ચલો 90 છે વિધેય ચેન્જ કર. ચેન્જ કર મતલબ તું cos લખી દે, cos 45 લખી દે. 90 પ્લસ 45 મતલબ બીજું ચરણ, બીજા ચરણમાં sin પ્લસ છે. આને મત જો તું, આને જો ભાઈ. ખબરજે જાગતો હોય તો ખબરજે. અહીંયા શું કહું છું? 90 પ્લસ 45 મતલબ બીજું ચરણ, બીજા ચરણમાં cos નત જો તું, આ જો sin જો. બીજા ચરણમાં sin પ્લસ છે એટલે આનો જવાબ આવશે પ્લસ. અને cos 45 ની કિંમત છે 1/√2. આ જવાબ આવશે. sin 135 ની વેલ્યુ કેટલી? 1/√2. ક્લિયર છે? tan 120, ચલો 120 નું શું લખશો ભાઈ? 120 નું શું લખશો? તો 90 પ્લસ 30 લખી શકાય? હા લખી શકાય. કેમ ના લખી શકાય? 90 પ્લસ 30 એટલે 120. ચલો tan 90 છે વિધેય ચેન્જ કર, cot લખ, cot 30 લખ. cot 30 ની વેલ્યુ કેટલી? cot 30 ની sin 30 ની 1/√3. તો cot 30 ની √3. કેટલા? √3. તો કિંમત તો લખી દીધી પણ પ્રોબ્લેમ ચાલો પ્લસ માઇનસ નો છે. પ્લસ માઇનસ નો છે તો હવે જો 90 પ્લસ 30 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં tan ઋણ છે. બીજા ચરણમાં tan ઋણ છે એટલે આના આગળ આવશે માઇનસ. સમજ્યા ભાઈ? ખબર પડે છે? ચલો cos 127. હા 127 ને કેવી રીતે લખશું? 127 ને કેવી રીતે લખશું ભાઈ? cos 90 પ્લસ 127 એટલે 37. ઓ વાહ 37 આવે ભાઈ. યાદ આવે છે કઈ? સ્ટાન્ડર્ડ ટ્રાયેંગલ 37 ડિગ્રી 53 ડિગ્રી એ 37 છે. આ તો વેલ્યુ તો 37 ની આપણને ખબર છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી, આસાન છે. 90 છે વિધેય ચેન્જ કર. તો આ વિધેય ચેન્જ કર્યું, પાછળ લખી દીધા 37. 37 બરાબર. હવે sin 37 ની વેલ્યુ કેટલી? મેં કીધું તું તે દિવસે કે ટ્રાયેંગલ ને દિમાગમાં ફિટ કરી લેજે. 37 નો મતલબ 37 એંગલમાં સામેની બાજુ 3 હોય, કર્ણ 5 હોય, સામેની બાજુ 3/5. કેટલા આવશે? 3/5. 3/5. સવાલ છે પ્લસ માઇનસ નો. પ્લસ આવશે કે માઇનસ આવશે? તો શું છે અહીંયા જો cos 90 પ્લસ 37 મતલબ બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ છે. આને જો ભાઈ ખાસ ઘણા હોશિયાર વિદ્યાર્થી ભૂલ કરી બેસે છે. 90 પ્લસ 37 બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ છે. આ ઋણ છે એટલે અહીંયા માઇનસ આવશે. જવાબ શું આવશે? માઇનસ આવશે. ક્લિયર છે? આગળ ઘણી પ્રેક્ટિસ કરવાની છે, કરીશું એટલે ડાઉટ હશે તો બી સોલ્વ થઈ જશે.
ચલો 180 પ્લસ ઓર માઇનસ થીટા. 180 પ્લસ ઓર માઇનસ થીટા હોય તો મને એમ કે પહેલા તો વિધેય ચેન્જ થશે કે નહીં થાય? નોટ ચેન્જ. નોટ ચેન્જ. નોટ ચેન્જ. બરાબર. 180 માઇનસ થીટા એટલે કયું ચરણ? કયું ચરણ ભાઈ? બોલો 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 બોલો. સેકન્ડ. અને સેકન્ડ ચરણમાં સાઇન અને કોસેક આ બેનું જ રાજ ચાલે છે ભાઈ, બીજા કોઈનું રાજ ચાલતું. બીજા ચરણમાં કોણ રાજા છે? સાઇન અને કોસેક. બાકી બધા ગુલામ. તો ચલો, સાઇન 180 માઇનસ થીટા. બીજા નંબરમાં આવશે કોસ 180 માઇનસ થીટા. ટેન 180 માઇનસ થીટા. કોસેક 180 માઇનસ થીટા. સેક 180 માઇનસ થીટા અને કોટ 180 માઇનસ થીટા. ચલો, બરાબર 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 બરાબર. ચલો, 180 માઇનસ થીટા એટલે કયું ચરણ? બોલો. બીજું. પહેલા તો 180 છે એટલે વિધેય ચેન્જ થવાનું નથી. 180 છે એટલે વિધેય ચેન્જ થવાનું નથી. એટલે પહેલા તો સાઇન નું સાઇન લખી દે ભાઈ. એ ભાઈ, સાઇન નું સાઇન લખી દે. ટેન નું ટેન લખી દે. કોસેક નું કોસેક લખી દે. પાછળ થીટા બી લખી દે ને. ફરીથી કયો બીજી ટીપ મારે તું? એક જ ટીપમાં પતાવી દે કામ બધું. સેક થીટા અને અહીંયા આવશે કોટ થીટા. વિધેય ચેન્જ નહીં કરવાનું. તો એમનું એમ આવી. હવે આવે છે પ્લસ માઇનસ ની વાત. 180 માઇનસ થીટા એટલે કયું ચરણ? બીજું. બીજામાં સાઇન અને કોસેક ધન છે. તો સાઇન અને કોસેક આ બે ધન, બાકી બધા ઋણ. એટલે આના આગળ તું મૂકી દે પ્લસ. હું અલગ કલર થી લઉં છું તાકી એના ઉપર તારી નજર પડે. અહીંયા મૂકું છું પ્લસ, અહીંયા મૂકું છું પ્લસ. બાકી માઇનસ 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 માઇનસ. બરાબર? સમજ્યા? 180 માં વિધેય ચેન્જ નહીં થાય. બીજું ચરણ છે. બીજામાં સાઇન અને કોસેક ધન છે, તેના આગળ પ્લસ, બાકી બધા માઇનસ. 180 પ્લસ થીટા. 180 પ્લસ થીટા મતલબ થર્ડ. અને થર્ડમાં કોણ છે રાજા? ટેન અને કોટ. ટેન અને કોટ. ક્લિયર? તો ચલો ફટાફટ લખું છું. આ લખવામાં સાઇન 180 પ્લસ થીટા. સાઇન કોસ 180 પ્લસ થીટા. ટેન 180 પ્લસ થીટા. કોસેક 180 પ્લસ થીટા. સેક 180 પ્લસ થીટા અને કોટ 180 પ્લસ થીટા. 180 પ્લસ છે એટલે વિધેય ચેન્જ થવાનું નથી. તો પહેલા તો યુનિટ લખી દો. સાઇન થીટા લખી દો. કોસ થીટા લખી દો. ટેન થીટા લખી દો. પછી શું છે ભાઈ? કોસેક થીટા લખી દો. હે, કેમ આમ કરે છે? કોસેક થીટા લખી દો. પછી સેક હોય તો સેક નું સેક લખી દો. કોટ હોય તો કોટ નું કોટ લખી દો. હવે આવે છે ચિહ્નોની વાત. 180 પ્લસ થીટા. 180 પ્લસ થીટા એટલે કયું ચરણ? કયું ચરણ? ત્રીજું. 180 પ્લસ. 180 થી પ્લસ આગળ જવાનું છે. પ્લસ ત્રીજું છે. ત્રીજા ચરણમાં રાજા કોણ છે? ટેન અને કોટ. ટેન અને કોટ. તો જેના આગળ ટેન છે અને જેના આગળ કોટ છે એ બંને પ્લસ. મતલબ અહીંયા પ્લસ, અહીંયા પ્લસ, બાકી બધા માઇનસ. બાકી બધા માઇનસ. ક્લિયર છે? 180 હોય એટલે વિધેય ચેન્જ નહીં કરવાનું. 180 માં એક તો બીજું ચરણ આવશે, યા તો ત્રીજું આવશે. યા તો બીજું આવશે, યા તો ત્રીજું આવશે. કોણ ધન છે કોણ માઇનસ છે એ જોઈ લેવાનું. ચલો દાખલા ગણી લઈએ ફટાફટ. સાઇન 135. એટલે સાઇન 135 તો હમણાં ગણ્યું મેં. આવી રહ્યું જો. સાઇન 135 આવી રહ્યું. જવાબ શું છે જોઈ લેજે. +1/√2. ચલો હવે આપણે એને ગણીએ. સાઇન 135. તો અહીંયા હું લખું સાઇન 180 માઇનસ 45 કરું તો કેટલા આવે? 135 જ આવું ને? હા બરોબર છે. 180 માઇનસ 45 તો 35. હવે 180 છે એટલે વિધેય ચેન્જ નહીં થવાનું. તો ચેન્જ નહીં થવાનું, સાઇનના સાઇન રહેવાના છે.
પાછળ 45 ડિગ્રી છે, 45 ડિગ્રી થઈ છે. 180 માઇનસ 45 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં સાઇન પ્લસ છે તો પ્લસ આવશે. તો અહીંયા જવાબ આવશે +1/√2. તો જવાબ તો એ જ આવ્યો કે જે પેલામાં ત્રણ રીત તો એ જ નથી. ના, રીત એ નથી. અહીંયા આપણે યુઝ કર્યું હતું 90 + 45. 90 + 45 અને પેલો 180 માઇનસ થીટા. સમજમાં આવે છે? હા, ચલો cos 120 આ બી ગણ્યો આપણે સાહેબ. cos 120 120 મતલબ 90 નો યુઝ તો કરવાનો નહીં, કારણ કે આપણે 180 વાળો પોઈન્ટ ભણી રહ્યા છીએ, તો 180 થી જ આપણે એને કન્સિડર કરીશું. જે બી રિલેશન મેળવીશું આપણે 180 થી મેળવીશું, કારણ કે પોઈન્ટ કયો ભણી રહ્યા છીએ? 180. તો 120 લાવવા હોય તો મારે કઈ રીતે? 180 માઇનસ 60. 180 માઇનસ 60. સાઈન 180 માઇનસ 60, 180 એટલે વિધેય ચેન્જ નહીં થાય. 60 ના 60 આવશે. 180 માઇનસ 60 એટલે બીજું ચરણ. બીજા ચરણમાં cos નેગેટિવ હશે એટલે આગળ માઇનસ આવશે. cos 60 ની કિંમત કેટલી છે? cos 60 ની કિંમત છે 1/2. 1/2 ને આગળ માઇનસ લખી દઈશું. બસ બોલતા જાઓ, ગણતા જાઓ, બોલતા જાઓ, ગણતા જાઓ. આસાન છે એકદમ. ચલો tan 150. tan 150. ચલો આ સવાલ હું તમને હોમવર્કમાં આપું છું. દરેક જણ ગણી અને કોમેન્ટમાં 100% મને જણાવે. 100% મને આનો આન્સર આપજો. હું જોઈશ. અને જો જવાબ આપશો તો કોમેન્ટમાં હું જવાબ બી આપીશ તમને કે ના સાચો છે. બરાબર છે? ચલો 240. 240 તો sin 240 180 માં કેટલા ઉમેરો તો 240 થાય? 60. અચ્છા, 60 ઉમેરી તો 240 થાય ને. હવે 180 છે એટલે વિધેય ચેન્જ નહીં થાય. sin નો sin આવશે, 60 ના 60 આવશે. 180 પ્લસ થીટા, 180 પ્લસ થીટા એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં sin ઋણ. ત્રીજા ચરણમાં sin ઋણ એટલે અહીંયા આવશે માઇનસ. તો sin 60 ની કિંમત છે √3/2, પણ આગળ આવશે માઇનસ. cos 270. cos 270 270 180 પ્લસ કેટલા ઉમેરો તો 70 થાય લે. 20 30 37. અચ્છા, ફરીથી 37 વાળો આવ્યો. ચલો કઈ વાંધો નહીં, જે બી આવશે નિપટાઈ લઈશું. cos 180 વિધેય ચેન્જ નહીં થાય. cos ના cos આવશે, 37 આવશે. cos 180 પ્લસ થીટા. ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં cos ઋણ છે એટલે આગળ માઇનસ આવશે, આગળ માઇનસ આવશે. cos 37 ની વેલ્યુ કેટલી? cos 37 નો એંગલ વિચારો. 3 4 5. cos પાછળની બાજુ ભાગ્યા ગણો 4/5. 4/5 અને ત્રીજા ચરણમાં છે cos નેગેટિવ. બરાબર. ચલો આ સવાલ હું આપું છું હોમવર્કમાં. 100% મને જણાવજો કોમેન્ટ બોક્સમાં કેટલો જવાબ આવે છે, તમને આવડે છે કે નહીં. કોઈ પ્રોબ્લેમ હોય તો બી મને કહેજો, કોમેન્ટમાં કહેજો. પ્રોબ્લેમ હોય તો બી કહેજો, કોઈ ડાઉટ હોય તો બી કહેજો. બરોબર છે? ચલો 270 પ્લસ ઓર માઇનસ છે. 270 આ એટલે વિધેય ચેન્જ થઈ જાય એ વાત તો ફાઇનલ છે. 90 અને 270 આવે એટલે વિધેય ચેન્જ. 270 માઇનસ થીટા એટલે થર્ડ ક્વોડ્રન્ટ. અને થર્ડ ક્વોડ્રન્ટ ના અંદર tan અને cot આ બે રાજા છે, બાકી બધી રાણીઓ છે. અરે રાણીઓ નહીં, ગુલામ છે. હો ને, રાણી નથી, ગુલામ છે બધા. ચલો 200. ચલો આને છોડો, પેલા આ કરીએ. ચલો 270 માઇનસ થીટા. તો ચલો sin 270 માઇનસ થીટા બરાબર cos 270 માઇનસ થીટા બરાબર tan 270 માઇનસ થીટા બરાબર cosec 270 માઇનસ થીટા બરાબર sec 270 માઇનસ થીટા બરાબર cot 270 માઇનસ થીટા બરાબર 270 से विधेय चेंज कर, साइन નું कर दे cos. चल અહીંયા થોડો ડિઝાઇન કરી લઉં. ચલ સાइन નું શું થઈ જશે? cos થીટા. cos નું થઈ જશે sin થીટા. tan નું થઈ જશે cot થીટા. cot નું cosec નું થઈ જશે sec થીટા. ઘણા જોજો ઉતાવળમાં અહીંયા વ્યસ્ત લખી દે છે પાછો. ધ્યાન રાખજો, cosec નું sin નહીં થાય, sec નું cos નહીં થાય, cosec નું sec, sec નું cos, sec નું cosec. બરાબર. sec નું અહીંયા થશે cosec થીટા અને cot નું થશે tan થીટા. બરાબર. હવે ચિહ્નો નક્કી કરવાના રહ્યા. તો 270, જો 270 માઇનસ થીટા હોય એટલે કયું ચરણ? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં tan અને cot ધન. તો એક આ tan છે અને એક આ cot છે. આ બંને કેવા? પ્લસ પ્લસ, બાકી બધા માઇનસ માઇનસ માઇનસ. બસ ક્લિયર છે.
આસાન છે, આસાન છે, એકદમ આસાન છે, મજા આવે છે. ચલો આગળ થર્ડ 270 પ્લસ થીટા. કયું ચરણ? 270 પ્લસ થીટા એટલે આગળ ચોથું ચરણ, ફોર્થ. અને ફોર્થમાં કોણ? કોસ અને સેક, બે રાજા, બાકી બધા ગુલામ. તો લખી દઈએ આપણે. ચલો સાઈન 270 પ્લસ થીટા, કોસ 270 પ્લસ થીટા, ટેન 270 પ્લસ થીટા, કોસેક 270 પ્લસ થીટા, સેક 270 પ્લસ થીટા, કોટ 270 પ્લસ થીટા. ચલો 270 પ્લસ થીટા એટલે કયું ચરણ? તો ચોથું ચરણ. ચોથા ચરણમાં કોણ પ્લસ? કોસ અને સેક. તો કોસ ક્યાં છે? કોસ ક્યાં છે? કોસ ક્યાં છે? કોસ અને સેક આ બંને કેવા આવશે? પ્લસ. બાકી બધા માઇનસ. વિધેય ચેન્જ થવાનું છે. સાઇન નું થઈ જશે કોસ, કોસ નું થઈ જશે સાઇન, ટેન નું થઈ જશે કોટ, કોસેક નું થઈ જશે સેક, અને સેક નું થઈ જશે કોસેક, અને કોટ નું થઈ જશે ટેન થીટા. ક્લિયર? ક્લિયર. ચલો પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. સાઇન 210, સાઇન 210, 270 વાળી ડીલ કરવાની છે આપણે, ખાસ ધ્યાન રાખજો. 180 90 ના હોવ. દરેક દાખલામાં ડીલ કોની સાથે કરીશું? 270 સાથે. બરોબર છે? તો ચલો સાઇન 270 માઇનસ 210 કરવા છે ને, તો માઇનસ 60. ત્યારે 210 આવશે. હવે 270 છે એટલે વિધેય ચેન્જ થઈ જાય, એટલે કોસ થઈ જાય, પાછળ 60 આવશે. હવે 270 માઇનસ 60 એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં ટેન ધન છે ને, સાઈન તો ઋણ છે, તો આના આગળ આવશે માઇનસ, અને કોસ 60 ની કિંમત છે કેટલી? 1/2. 1/2 ના આગળ માઇનસ. તો આનો જવાબ આવ્યો. ક્લિયર? ચલો કોસ 233. ચલો 233 નું થોડું વિચારો. 233 મતલબ 270 માઇનસ 37. રાઈટ છે? 270 માંથી 37 હોય તો 233 બચે. રાઈટ છે? હા બરોબર છે. ચલો 270 છે, વિધેય ચેન્જ કર. તો સાઈન 37 270 માંથી જાય એટલે ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં સાઈન ઋણ એટલે માઇનસ. સાઈન 37 ની કિંમત કેટલી છે? 3/5. પણ આગળ શું આવશે? માઇનસ. તો આની કિંમત આવશે માઇનસ. બરાબર? ચલો આ સવાલ હોમવર્કમાં આપું છું, ગણી લો. એટલી તો ખબર પડી છે કે આનો જવાબ પ્લસ આવશે. કઈ રીતે ખબર પડી બોલો? એટલી તો ખબર પડી છે કે આનો જવાબ પ્લસ આવશે, કારણ કે ટેન 240 છે. 240 એટલે કયું ચરણ? ત્રીજું. ત્રીજામાં ટેન તો રાજા છે. ત્રીજામાં ટેન તો રાજા છે, તો આનો જવાબ આવશે પોઝિટિવ. જે બી આવશે પોઝિટિવ આવશે. જે બી આવશે પોઝિટિવ આવશે. ચલો અહીંયા જુઓ સાઈન 300. સાઈન 300 તો 270 વત્તા 30. રાઈટ? 300 કરવા છે ને. 270 વત્તા 270 છે એટલે વિધેય ચેન્જ થઈ જશે. કોસ અને પાછળ આવશે 30. કોસ 30 ની વેલ્યુ કેટલી? √3/2. પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? તો 300 છે મતલબ ચોથું ચરણ. ચોથા ચરણમાં સાઈન ઋણ છે, માઇનસ આવશે. ચોથા ચરણમાં ઋણ છે, માઇનસ આવશે. ક્લિયર છે? ચલો એના પછી 330 કોસ 330. તો કોસ 330 મતલબ 270 વત્તા 60. હા 270 વત્તા 60. 270 એટલે વિધેય ચેન્જ મતલબ સાઈન, અને સાઈન 60, અને કોસ 330 ચોથા ચરણમાં પ્લસ છે, તો સાઈન 60 ની કિંમત કેટલી છે? √3/2. અને કેવા? પ્લસ. આ સવાલ હોમવર્કમાં આપું છું, હોમવર્કમાં તમે ગણજો. બરોબર? અને મને જવાબ જણાવજો પાછા, 100% જણાવજો. ચલો આગળ 360 નોટ ચેન્જ. નોટ ચેન્જ વાળી લાઈન છે ભાઈ આ તો. બરોબર છે? હવે તો તમને બધું નહીં લખું, હવે તમને થોડો ઘણો આઈડિયા તો આવી જ ગયો હશે. જુઓ 360 પ્લસ થીટા છે એ કયું ચરણ છે? પ્રથમ ચરણ. ફર્સ્ટ ક્વોડ્રન્ટ.
અને ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ઓલ પોઝિટિવ. એટલે આ કયો કેસ થઈ ગયો? આ કેસ થઈ ગયો 90 માઇનસ થીટા વાળો. સૌથી પહેલા જે આપણે જોયું હતું એ 90 માઇનસ થીટા વાળો. પણ એટલું ખરું કે 90 માં વિધેય ચેન્જ થતું હતું, 360 માં વિધેય ચેન્જ નહીં થાય. 360 પ્લસ થીટા મતલબ તમે કયા ચરણમાં જવાના છો? પહેલામાં જ જવાના છો, અને પહેલામાં બધા પોઝિટિવ છે, બરોબર. 360 માં વિધેય ચેન્જ નહીં થાય. આ બંને કેસ સેમ છે, બરોબર છે. ચલો આ જોવાનું છે 360 માઇનસ થીટા. 360 માઇનસ થીટા એટલે કયું ચરણ? ફોર્થ ક્વોડ્રન્ટ. ફોર્થમાં કોસ અને સેક બે રાજા, બાકી બધા ગુલામ. તો અહીંયા સાઈન 360 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ 360 એટલે ચોથું. 360 છે એટલે વિધેય ચેન્જ તો નહીં થાય. સાઈન નું સાઈન આવશે, સાઈન નું સાઈન આવશે, પાછળ થીટા આવશે, બસ પ્લસ માઇનસ નક્કી કરવાનું છે. 360 માઇનસ થીટા એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં કોસ, અરે કોણ છે? સાઈન ઋણ છે, તો અહીંયા શું આવશે? માઇનસ આવશે, બરાબર. અહીંયા લખું કોસ 360 માઇનસ થીટા. 360 છે એટલે કોસ થીટા નું કોસ થીટા રહેશે. 360 માઇનસ ચોથું, ચોથા ચરણમાં કોસ પ્લસ છે, બરાબર. tan 360 માઇનસ થીટા બરાબર માઇનસ tan થીટા, બરાબર. આગળ એઝ ઇટ ઇઝ આપણે જે ભણ્યા હતા એ રીતે ચાલવાનું છે. અહીંયા કોસ, કોસ નું એક સેક છે, સેક પોઝિટિવ આવશે. 360 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સેક નું શું થશે? પ્લસ સેક થીટા. ક્લિયર છે? આ તો પ્રથમ કેસ છે. તો સવાલ જોઈ લઈએ હવે. સાઈન 300 આગળ ગણે ને ભાઈ. સાઈન 300 તો હાલ ગણે. ક્યાં ગયો? આવી રહ્યો. જવાબ શું છે? માઇનસ રૂટ 3/2. પણ અહીંયા યુઝ કર્યો છે 270 નો, આપણે ત્યાં યુઝ કરીશું 360 નો, બરાબર. તો સાઈન 360 માઇનસ સાઈન 360 છે એટલે વિધેય ચેન્જ નહીં થાય એટલે સાઈન 60 આવશે. હવે સાઈન 60 ની કિંમત કેટલી છે? રૂટ 3/2. 360 માઇનસ 60 એટલે ચોથા ચરણમાં સાઈન ઋણ છે ભાઈ. કેટલી વાર હું બોલ્યો આ રે? ચોથા ચરણમાં સાઈન ઋણ છે એટલે આગળ માઇનસ લખશું. ચલો સેક 330. અરે વાહ, સેક આવ્યો. લો સેક 330. 330 મતલબ 360 માઇનસ 30, બરોબર છે ને? 330 જોઈએ છે તો 360 માઇનસ 30. 360 માઇનસ 30. ચલો 360 છે, વિધેય ચેન્જ નહીં થાય, સેક નો સેક આવશે, 30 ના 30 આવશે. 360 માંથી 30 જાય એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં સેક પોઝિટિવ છે મતલબ આ પ્લસ આવશે. તો આનો જવાબ જે બી આવશે પ્લસ આવશે. સેક 30 ની વેલ્યુ કેટલી? તો કોસ 30 ની કેટલી છે? કોસ 30 રૂટ 3/2. તો એનાથી ઉલટું 2/√3. અને એ બી કેવા? પ્લસ, બરાબર. ચલો આ હોમવર્કમાં આપું છું સવાલ, ગણજો, 100% માં જવાબ આપજો. ચલો 390. ચલો હવે જુઓ, આ આવી ગયા 360 પ્લસ થીટા વાળા કેસમાં. પ્લસ થીટા મતલબ પ્રથમ ચરણ. હવે પ્રથમ ચરણ છે એટલે આને હું લખું આ રીતે, સાઈન 360 પ્લસ 30. તો આને હું લખી શકું સાઈન 30, અને સાઈન 30 મતલબ 1/2. બસ, પ્લસ માઇનસ નો પ્રશ્ન જ નથી. આનો જે બી જવાબ આવશે પ્લસ આવશે. કોસેક 420. કોસેક 420 બરાબર 1/sin 420, હે ને? તો 1/sin 420 બરાબર 360 પ્લસ કેટલા ઉમેરશો? 420 થશે, 60 ઉમેરશો, હે ને? તો 360 છે, વિધેય ઉપર 1 છે. જો અહીંયા લખું બરાબર 1 ઉપર 300 વિધેય ચેન્જ નહીં એટલે સાઈન નો સાઈન આવશે. સાઈન 60, સાઈન 60 ની કિંમત છે રૂટ 3/2. રૂટ 3/2 બે ઉપર જશે તો 2/√3 આ જવાબ આવશે આનો, બરાબર. આ હોમવર્કમાં આપું છું, ગણી લેજો. ક્લિયર છે? એક જેવા સવાલ ઘણા બધા છે એટલા માટે હોમવર્કમાં આપું છું, તાકે તમે બી સાથે પ્રેક્ટિસ કરી શકો, બરાબર છે. હા, હવે આપણે જોવાનું છે. આ તો આટલા સુધી તો આપણે ભણ્યા હતા. એનાથી આગળ શું કરવાનું છે સમજાય દઉં. ચલો ફટાફટ લખું છું. સાઈન 0 ડિગ્રીની વેલ્યુ 0 છે. સાઈન 30 ની વેલ્યુ છે 1/2. આની કિંમત છે 1/√2. આની કિંમત છે રૂટ 3/2 અને આની કિંમત છે 1. કોસ 0 ની કિંમત 1 છે. આની કિંમત છે રૂટ 3/2. આની કિંમત છે 1/√2. આ આપણે સેકન્ડ વિડીયોમાં ભણ્યા હતા, બરાબર. tan 0 ની કિંમત 0 છે. આની કિંમત છે 1/√3. આની કિંમત છે 1. આની કિંમત છે રૂટ 3 અને આની કિંમત છે નોટ ડિફાઇન.
નોટ ડિફાઇન કે સાહેબ આટલું તો અમને આવે. હવે આગળનું બોલો, આગળ શું કરવાનું છે? તો જુઓ 90 સુધીની જે વેલ્યુ યાદ છે ને એના આધારે જ આપણે કિંમતો નક્કી કરી દેશું. જુઓ કઈ રીતે, ધ્યાન રાખજો, બરોબર સમજજો. હું અહીંયા એક લઈ લઉં છું મિરર, થોડો મોટો લઉં તાકે તમને દેખાય. મિરર લઈ લો અહીંયા. આ એક અરીસો લીધો મેં, એક અરીસો લીધો, દર્પણ, આઈનો, કાચ, ગ્લાસ, કેટલા સમાનાર્થી શબ્દો આપ્યા મેં, બરાબર. હવે અહીંયા અરીસા અહીંયા મૂકી દીધો મેં, આ રીતે અરીસો મૂક્યો. હવે આ કિંમત મને ક્યાં દેખાશે? આઈનામાં મને ક્યાં દેખાશે? આ કિંમત અહીંયા દેખાશે, આ કિંમત અહીંયા દેખાશે, આ કિંમત ત્યાં દેખાશે, પહેલી કિંમત છેલ્લી દેખાશે. નજીકવાળી વસ્તુ પહેલા દેખાશે, નજીકવાળી વસ્તુ પહેલા દેખાશે, બરાબર. તો જે નજીક દેખાય એ લખી દે. √3/2 ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. √3/2. 1/√2 ક્યાં દેખાશે? તો અહીંયા દેખાશે. 1/2 ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. 0 ક્યાં દેખાશે? અહીંયા દેખાશે. તો આ થઈ ગઈ કિંમતો એની. આ જે કિંમતો છે એની સેમ ટુ સેમ કોપી કરી દેવાની છે પાછળ, જેવી રીતના આપણે આઈનામાં જોઈ રહ્યા હોય, બરાબર છે. ચલો અહીંયા પહેલી છે એને છેલ્લી લખી દે. √3/2, એક મિનિટ ઉભા રહો. નજીક વાળી પહેલા લખ 1/2. અરે ભાઈ સીધો રે ને. 1/2 અહીંયા આવશે 1/√2, અહીંયા આવશે √3/2 અને અહીંયા આવશે 1. હવે એક વસ્તુ અહીંયા જુઓ, 90 થી તમે આગળ જાઓ છો, 90 થી તમે આગળ જાઓ છો એટલે કયા ચરણમાં જાઓ છો? બીજા ચરણમાં. ધ્યાન રાખજે, કયા ચરણમાં? અને 90 થી આગળ જે છે કયા ચરણમાં? પ્રથમ ચરણમાં. પ્રથમ ચરણમાં તો બધી વેલ્યુ ધન છે એટલે જુઓ અહીંયા તો કોઈના આગળ માઇનસ તો આવતું જ નથી. પણ બીજા ચરણમાં લોચો છે. શું લોચો છે? બીજા ચરણમાં સાઈન ધન છે, કોસ ઋણ છે. તો બીજા ચરણમાં આ સાઈન ની વેલ્યુ બધી પ્લસ આવશે, પણ કોસ ની વેલ્યુ બધી માઇનસ આવશે, કારણ કે બીજા ચરણમાં કોસ કેવો છે? માઇનસ છે, એટલે અહીંયા આગળ માઇનસ લખશું. ચલો 10 માં કોપી માર દો. √3 તો √3 અહીંયા આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 1/√3 આવશે અને અહીંયા 0 આવશે. અને બીજા ચરણમાં તો 10 બી ઋણ છે, તો અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે માઇનસ. બસ, કઈ મોટી વાત નથી. અગર 0 થી 90 ડિગ્રી સુધીની વેલ્યુ તમને યાદ છે તો 90 થી 180 સુધીની વેલ્યુઓ પણ યાદ રાખવા માટેની ટ્રીક છે કે ભાઈ 90 ઉપર આઈનો મૂકી દો અને સેમ ટુ સેમ કોપી મારી દો. ખાલી પ્લસ માઇનસ નું થોડું ધ્યાન રાખજો. ક્લિયર છે? નોટ કરી લેજો આરામથી. આગળ પ્રેક્ટિસ માટે સવાલ આપે છે. મેં ઘણા સવાલ ગણાયા છે ક્લાસમાં અને તમને હવે હોમવર્કમાં હું પ્રેક્ટિસ માટે, જો હોમવર્કમાં પહેલા સવાલ તો આપે છે એ તો ગણવાના જ છે, આના અંદર તમે ગણો અને કોઈ સવાલમાં જરાય ડાઉટ આવે તો 100% ગભરાયા વિના મને કોમેન્ટમાં જણાવજો કે સાહેબ આ દાખલાનો જવાબ આવ્યો નથી. તો હું યા તો શોર્ટ વિડીયો બનાવીને આપીશ, યા તો કોમેન્ટમાં જ એને ગણીને આપીશ, યા તો બાય ફોટો હું એને ગણીને આપીશ. પણ જવાબ મારા તરફથી 100% મળશે. પણ મારે એવા સ્ટુડન્ટ જોઈએ છે જે મને સવાલ કરે, મને પૂછવા જોઈએ કે સાહેબ મને આ નથી ખબર પડી, આ નથી ખબર પડી, તો એને 100% હું શીખવાડીશ. બરોબર છે? તો આ સવાલો તમને આપે છે એમાંથી જ આપેલા છે. તો બસ એંગલ જોઈ અને તમારે નક્કી કરવાનું છે કે આપણે 90. જુઓ એક બીજી વસ્તુ ખાસ યાદ રાખો કે આપણે જે આ 4 કેસ ભણ્યા 90 પ્લસ થીટા, 180 પ્લસ થીટા, આ થીટા તે થીટા બધું ભણે, તો કે સાહેબ એમાંથી ઈઝી કયું રહેશે? તો હું તો એમ કહું છું કે નોટ ચેન્જ વાળી લાઈન પકડીને ચાલશો ને તો ઈઝી રહેશે. કે સાહેબ એવું કેમ? નોટ ચેન્જ વાળી લાઈન કઈ છે? એક્સ અક્ષ એ ચેન્જ નહીં કરે, વાય અક્ષ ચેન્જ કરશે, એક્સ અક્ષ ચેન્જ નહીં કરે. તો આ બધા સવાલ છે ને, આ બધા સવાલ તમે ગણો ને તો યા તો 180 સાથે ડીલ કરજો યા તો 360 સાથે ડીલ કરજો. તો હું છે વિધેય ચેન્જ નહીં કરવું પડે. વિધેય ચેન્જ ખાલી તારે પ્લસ માઇનસ નું જોવાનું. હવે પ્લસ માઇનસ ત્યારે કોઈ મોટી વાત થોડી છે. અહીંયા જોઈ લે. ચલો એક મસ્ત ટ્રીક આપું. ચલ અગર આ બધું તારે કોઈ ના કરવું હોય તો એક મસ્ત ટ્રીક આપું છું. તો થોડો ટાઈમ લઈશ, 5 મિનિટ થોડો સમય લઈશ, પણ ફાયદો થઈ જશે તને. બિલકુલ ધ્યાન રાખજે. હું અહીંયા એક સર્કલ દોરું છું મોટું, ધ્યાન રાખજે. આ સર્કલ છે, બરોબર? એક ખાલી 5 મિનિટનો સમય આપ. આખા લેક્ચરનો ટોટલ વ્યૂ જસ્ટ 5 મિનિટમાં, આખા લેક્ચરના ટોટલ સાર જેને કહે ટોટલ રસ ફક્ત 5 મિનિટમાં હું આપી દઈશ. બરોબર? ધ્યાન રાખ. અહીંયા જો એક સર્કલ લીધું છે, સર્કલ ને આપણે પહેલા તો 4 ભાગમાં ડિવાઈડ કરી દઈએ.
4 ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ક્લિયર? 4 ભાગમાં ડિવાઈડ કરી દીધું. હવે તમે એંગલ ને જરા જુઓ. એંગલ જોજો, હું કોઈ એવા કલરથી લઉં જેથી તમને દેખાય. બરાબર? અહીંયા કેટલો એંગલ આવે? 0. અહીંયા કેટલો આવે? 90. 0 થી થોડા આગળ જાવ એટલે 30 આવે. 30 થી વચ્ચોવચ્ચ જાવ એટલે 45 આવે. ઉભા રહો. 45 આવે. બરાબર? અને એથી થોડા આગળ જાવ એટલે 60 આવે. ક્લિયર? આ ત્રણ ક્લિયર છે? ચલો પછી આગળ નીકળો. 90 માં 30 ઉમેરો એટલે 120 આવે. 120 આવે. પછી વચ્ચોવચ્ચ આવશે એટલે 135 આવશે. પછી અહીંયા આવશે એટલે 150 આવશે. અને અહીંયા આવશે એટલે 180 આવશે. 180 માં 30 ઉમેરો તો 210 આવશે. 210 માં 180 માં 45 ઉમેરો 225 આવશે. અને 225 માં 240. રેડી? 180 માં કેટલા ઉમેરો? 60. એટલે આયા. ચલો અહીંયા આયા 270. 270 માં 30 ઉમેરો એટલે 300. 270 માં 45 ઉમેરો તો 315. 315 અને 60 ઉમેરો તો 330. સૌથી પહેલા તો આવું સર્કલ બનાવી દો મસ્ત. બરોબર છે? હવે જુઓ, એક મસ્ત ચોરસ લઈ લઈએ અને ચોરસ ને એક લઈએ આપણે બ્લુ કલર થી, સોરી પિંક. બરોબર? ધ્યાન રાખજો. 150. હા, દેખાય છે? કયા કયા એંગલ ને જોઈન્ટ કર્યા? 30, 150, 210, 330. ક્લિયર? બરોબર, સરસ. ચલો બીજું 45 થોડું આગુ પાછું થાય પછી સેટિંગ કરી દઈએ. ચલો તમે જોઈ લેજો, દોરી દેજો વ્યવસ્થિત. બરોબર છે? કયા કયા? 45, 135, 225, 315. બરોબર છે? એના પછી લઈએ રેડ. લઈએ રેડ. લાલ કલર કે સાહેબ અમને તો જોતા જ નથી, તમે અન્ય નહીં કરવાનો. ચલો લાલ ને લઈ લઈએ. બરાબર? ક્લિયર છે? બસ આટલી મસ્ત આકૃતિ દોર દો. પહેલા સૌથી પહેલા દોર. બરોબર? હવે ધ્યાન રાખજે અહીંયા. હવે બિલકુલ ધ્યાન રાખજે અહીંયા. હું 30 ની કિંમત પૂછું કે 150 ની પૂછું કે 210 ની પૂછું કે 330 ની પૂછું, આ બધાની વેલ્યુ સેમ આવશે. ના ખબર પડી? sin 30 is equal to sin 150 is equal to sin 210 is equal to sin 330. સમજમાં આવી વાત? 30, 150, 210 330 સેમ એંગલ છે. કોઈ અલગ વેલ્યુ નહીં આવવાની એની, ચાહે ગમે તે ત્રિકોણમિતિય વિધેય સાથે જોડો આ કોઈ બી એંગલ ને. બરાબર? જો અહીંયા હું લખું છું sin 30 બરાબર sin 150 બરાબર sin 210 બરાબર sin 330. મેં આગળ આખું 1 કલાક 1.5 કલાકનો વિડીયો ચાલ્યો તો ત્યાં સુધી મેં બધા એંગલ તમને શોધીને બતાવ્યા. તમારે અલગ અલગ શોધીને જવાબ લાવવો હોય તો બી લાવી દેજો, અને આ ટ્રીક અપનાવી હોય તો અપનાવી દે. આ ટ્રીક છે ભાઈ, ટ્રીક છે. આઈએમપી ટ્રીક્સ. બરાબર? આ તમને વેલ્યુ મૂલ્ય સમાન આવશે. ચિહ્નનો તો હજી પ્રશ્ન ઉભો જ છે. માની લો કે હું તમને પૂછું કે sin 330. હવે sin 330 કોની લાઈનમાં છે? 30 ની લાઈનમાં. sin 30 ની વેલ્યુ કેટલી? 1/2. તો sin 330 ની 1/2 વેલ્યુ તો આવી ગઈ. હવે આવે છે પ્લસ માઇનસ. તો 330 આવે છે ચોથા ચરણમાં. ચોથા ચરણમાં sin ઋણ છે એટલે માઇનસ આવશે, -1/2 આવશે. ખાલી એક વખત તું પેલાની કિંમત કહી દે, એને કિંમત વિચારતા વિચારતા તું દિમાગમાં ચિહ્ન નક્કી કરી નાખજે. નહીં સમજો મારી વાતને? ચાલ બતાવું. જો હું એમ કહું કે 10, 225 ની કિંમત જણાવો, તો તારે 225 માં દિમાગ નહીં બગાડવાનું, તારે બગાડવાનું છે 45 માં. 10, 45 ની કિંમત કેટલી? 1. તો આની કિંમત બી 1 થશે. તો પેલા 10, 225 કેટલા? તો કે 1. એટલે પેલો થોડી વાર વિચારશે કે આને જલ્દી આટલો ફાસ્ટ કઈ રીતે જવાબ આપ્યો.
એટલી ઘડી તારા દિમાગમાં વિચારી લેવાનું કે ભાઈ 225 કયા ચરણમાં આવે છે, કે ત્રીજા ચરણમાં 10 ધન છે એટલે +1 જવાબ આવશે, +1 આવશે. સમજ્યો કે નહીં? બરોબર, ધ્યાન રાખજે. આ જે કલર થી મેં જોઈન્ટ કરેલા છે એ બધા એંગલ ના વેલ્યુ સેમ છે. ચિહ્ન તો એના ચરણના આધારે નક્કી થશે. ચિહ્ન પ્લસ માઇનસ છે, કયા ચરણમાં છે, એ તો બધું પછી નક્કી કરશું. સૌથી પહેલા તો આપણે ચિહ્નો કોઈ બી વેલ્યુ, ચલ 1 મિનિટ ખાલી હું તને હોમવર્કમાં કામ આપ્યું છે. ચલો એક આપણો થોડો 780 નહીં, 780 નહીં, 225 ક્યાં આવે બોલો? 225 ક્યાં આવશે? તો જોઈ લે પેલા. 225 અહીંયા છે. કોની હરોળમાં છે? તો 225 છે 45 ની હરોળમાં. હવે એને કીધું છે cos 225, તો તું cos 225 ને મેક સાઈડમાં cos 25 ને cos 45 ને વિચાર. cos 45 is equal to 1/√2, then cos 225 is equal to 1/√2. વેલ્યુ તો મળી ગઈ. હવે વાત આવે છે પ્લસ માઇનસ ની. તો 225 કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં cos ઋણ છે એટલે આગળ માઇનસ મૂકી દે. કે સાહેબ તારે કલાક સુધી શું તારી વિડીયો ભણાવતા હતા 180 પ્લસ થીટા માઇનસ થીટા ચેન્જ કર, નોટ ચેન્જ ચરણ પર. ભાઈ એક ભણાવવાની રીત છે મારી કે ભાઈ પહેલા આપણે એક સંઘર્ષ કરીએ, સંઘર્ષ કરીને આખો પોઈન્ટ સમજીએ એની વ્યવસ્થિત, અને પછી છેલ્લે ટ્રીક આપી દઈએ. મલાઈ તો છેલ્લે ખાવા મળશે ને યાર, પહેલા તો છાશ તો પીવી જ પડશે તારે. બરોબર છે? તો આપણે આ સરસ રીતે આને નોટ કરી લેજો ને બરોબર સમજી લેજો. ચલો આગળ. તો અહીંયા આપણો વિડીયો આજે પૂરો થાય છે. ટાઈમ થોડો વધારે લઈ લીધો છે વિડીયોમાં, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એટલે સમય થોડો વધારે લાગ્યો છે. પણ વિડીયોને તમે સારી રીતે આને જોયો અને જાતે સવાલ બનાવીને તમે ઘણા પ્રેક્ટિસ કરો. આમાંથી જેટલા સવાલ, મેં એમ કહું છું 100 સવાલ બનાવો તો બી હું બનાવી શકું છું, તમે બનાવી શકો છો. બરાબર? પણ એવો એંગલ લેવાનો જેની વેલ્યુ તમે જાણતા હો, જેની વેલ્યુ તમે જાણો. લમસમ આવું સાઈન 49 લે તો 49 તો ક્યાંયથી નહીં લઈ શકે. સમજે કે નહીં? તો એવો વલ્ગર એંગલ નહીં લેવાનો, એવો એંગલ લેવાનો જેની વેલ્યુ આપણને જાણતા હો. તો આવા ઘણા સવાલ બનાવીને તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. પ્રેક્ટિસ કરવા માટે મેં બી તમને ઘણા હોમવર્કમાં આપ્યા છે, પ્રેક્ટિસ સેશનમાં 6 સવાલ આપ્યા છે. તો એને તમે પ્રેક્ટિસ કરજો, એના જવાબ લાવજો અને કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે સર મને દરેક સવાલ આવડી ગયો છે, અથવા કોઈ સવાલના અંદર પ્રોબ્લેમ આવે તો 100% મને કોમેન્ટ કરજો. હું કોમેન્ટમાં 100% જવાબ આપીશ, 100% જવાબ આપીશ. ટેલિગ્રામ ચેનલમાં દરેક વિદ્યાર્થી જોઈન થઈ જાય, કારણ કે આના વિડીયો અને આના ક્લાસ નોટ હું ટેલિગ્રામમાં સિક્વન્સમાં મૂકું છું, એટલે દરેક વિદ્યાર્થી એના અંદર જોઈન થઈ જાય. ટેલિગ્રામમાં બી તમે મને સવાલ પૂછી શકો છો. મારો વોટ્સઅપ નંબર 8128677677, એના ઉપર તમે મને ખાલી વોટ્સઅપ કરી શકો છો, કોલિંગ નહીં. બરાબર? તો 100% હું તમને તમારા સાચા જવાબ સુધી પહોંચાડીશ, એ મારી જવાબદારી છે. તો અહીંયા આપણે વિડીયોનો પૂરો કરીએ છીએ. વિડીયો આપને કેવો લાગ્યો છે દરેક જણ કોમેન્ટમાં જણાવજો, અને તમારા જેવા બીજા ઘણા વિદ્યાર્થીઓ છે જે આનાથી અજાણ છે એવા વિદ્યાર્થીઓને શેર બી કરજો, અને એમને કહેજો સબસ્ક્રાઇબ બી કરી લે. અંગૂઠાનું કામ શું છે ભાઈ? ખાલી ચૂસવાનું કામ નથી, સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું બી કામ છે આનું. એટલે તમારા મિત્રોને કહેજો સબસ્ક્રાઇબ બી કરી લે. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં.